શૌર્ય યાત્રા 108 જેટલા ઘોડાઓ આ શૌર્ય યાત્રામાં ઘોડાઓ એ શૌર્યનું પ્રતીક છે. એ પણ મોદી સાહેબના આ રોડ શોમાં આગળ રહેવાના છે. મંદિરની બહાર સરદાર સાહેબની પ્રતિમાને પણ શ્રદ્ધાંજલિ થવાની છે. જે લોકો ટ્રેન દ્વારા આવી રહ્યા છે એમને ફ્રેશ થવાની તમામ વ્યવસ્થાઓ અને એ તમામ લોકોએ આપણા મંત્રોચ્ચારમાં ઓમકાર જાપમાં જોડાવાના છે. અદ્ભુત દ્રશ્ય એ મંદિરની બહાર પણ રહેવાનું છે. તમામ લોકો આમાં જોડાઈ શકે છે. કોઈ નિશ્ચિત લોકો જ આવે એવો આ કાર્યક્રમ નથી. મોદી સાહેબ એ સવારે આ રોડ શો નથી, મેં કહ્યું એમ આ શૌર્ય યાત્રા છે. અનેક લોકો એને આવકારવા માટે થનગની રહ્યા છે. ખૂબ મોટી ભીડ એ એકઠી માનની મોદી સાહેબને જોવા માટે એક ઐતિહાસિક ઘડી એના સાક્ષી બનવા માટે આવવાના છે. કુલ 20 જેટલા સાંસ્કૃતિક કાર્યક્રમના સ્ટેજો થવાના છે. 32 બ્લોક અમે ક્લસ્ટર બનાવ્યા છે 150 મીટરના, જેના કારણે લોકો આવતા હોય એમને મુશ્કેલી ન પડે અને વ્યવસ્થા સરસ મજાની બને. મીરજી સર્કલ ખાતે આ શૌર્ય યાત્રા એ સમાપ્ત થશે અને શંખ સર્કલ છે ત્યાંથી શરૂ થવાની છે. આ તમામ યાત્રા અદ્ભુત રહેવાની છે. સાધુ સંતો પણ એક જે પ્રકારે આપણી ભવનાથમાં રવેડી થાય છે એ પ્રકારની રવેડી પણ સંતો પણ ખૂબ આનંદમાં અને ઉત્સાહમાં, કારણ કે એમનું મૂળ કામ કે મોદી સાહેબ સમગ્ર ભારત વર્ષમાં આગળ લઈ રહ્યા છે ત્યારે એ પણ થવાનું છે. અભિવાદન ઝીલવા માટે હજારોની સંખ્યામાં એ લોકો જોડાવાના છે. માનનીય મોદી સાહેબ ત્યાં દર્શન કરીને સરદાર સાહેબને પુષ્પાંજલિ કરીને સમગ્ર વિશ્વને ભારતની અંદર એક સંદેશ આપણો ગૌરવવંતો શૌર્યનો અને સંઘર્ષનો, આપણી આસ્થાના અતૂટ આસ્થાના 1000 વર્ષ થવા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર વિશ્વની અંદર આ મેસેજ એના માટે ખૂબ મોટી એક સભા એ પણ આપ જાણો છો એ પ્રકારે રાખવામાં આવી છે. સૌરાષ્ટ્રના ખૂબ બધા જિલ્લાઓમાંથી એ સભામાં લોકો આવવાના છે. ભારતીય જનતા પાર્ટીનું યુનિટ પણ સરકાર સાથે જોડાઈને આ આસ્થા અને શ્રદ્ધાનું પર્વ 72 કલાકના અખંડ ઓમકાર ના જાપ સોમનાથ સાહેબના પર્વની અંદર જોડાવાના છે.